દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ પાદરા તાલુકાના ગામેઠા ગામે હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। પાદરા તાલુકાના ગામેઠા ગામે પ્રાચીન હનુમાનજી મહારાજ બિરાજમાન છે, જે સ્વયં પ્રગટ્ય છે। આજે શનિવારના દિવસે આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિ ઉજવાઈ હતી, જેમાં હજારો લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। પાદરા તાલુકાના ગામેઠા ગામે 400 વર્ષ પહેલાં આજુબાજુના કહાનવા ગામે હનુમાનજી મહારાજ સૌ પ્રથમ પ્રાગટ્ય થયા હતા અને ગામના શ્રદ્ધાળુ લોકો દાદાને પ્રાર્થના કરતા લોકવાયકા પ્રમાણે દાદા એક જ ડગમાં ગામેઠા ગામે પ્રગટ થયા હતા, જે અંજની માતાના ખોડામાં બિરાજેલા બાળ હનુમાન છે, જે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે। પાદરા તાલુકાના ગામેઠા ગામે પ્રાચીન હનુમાનજી મહારાજ બિરાજમાન છે, જે સ્વયં પ્રગટ્ય છે, જે આજ રોજ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિ ઉજવાઈ, જેમાં ગામેઠા ગામ સહિત આજુબાજુના ગામના હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ મહાપ્રસાદીનો પણ લાવો લીધો હતો। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। પ્રસાદીનો કોઈએ બગાડ કરવો નહીં। પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલું અંજની પુત્ર હનુમાનજીનું મંદિર વર્ષો પુરાણું છે અને ત્યાં દર વર્ષે હનુમાન જયંતિ, હનુમાન જન્મોત્સવ બહુ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। આગલી દિવસે સાંજે ડાયરાનો પ્રોગ્રામ હતો। આજે હનુમાન જયંતિ પૂનમના શનિવારનો દિવસ છે, મારુતિ યાગનું આયોજન રાખેલું છે અને ઘણા બધા ભક્તોએ મારુતિ યાગમાં ભાગ લીધો છે અને સાંજે મારુતિ યજ્ઞ પત્યા પછી સાંજે શ્રીફળ ઉમાયા પછી 5 વાગે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે અને દરેક ભક્તો બધા સાંજે મહાપ્રસાદ દર્શન કરીને મહાપ્રસાદીનો ધન્યતા કેળવશે। બસ એ જ દાદાના આશીર્વાદ કાયમ ભક્તો માટે રહે, એ જ અમારી મંદિર પરિસર તરફથી પ્રાર્થના છે। રોજ તારીખ 12/4/2025ના રોજ અમારું ગામેઠા ગામ હનુમાન જયંતિની ઉત્સવ જોરદાર ઉજવ્યો છે। આ સાલ પણ જન્મોત્સવ હનુમાન દાદાનો સારી રીતે ઉજવાયો છે। ગામેઠા ગ્રામ પાદરા તાલુકાના ગામેઠા ગામે હનુમાન જન્મોત્સવનું આયોજન કરેલ છે। ગામેઠા ગ્રામજનો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરેલ છે। લગભગ 9 થી 10,000 પબ્લિક હનુમાન દાદા દર્શન કરી ધન્યતા અનુભવેલ છે। હનુમાન દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે। અમારું ગામેઠા ગામનું મંદિર અંજની માતાના ખોળામાં છે અને સુપ્રસિદ્ધ છે।
આ અંજની માતાનું હનુમાન દાદાનું મંદિર અંજની માતાના ખોરામાં છે. આવી મૂર્તિ લગભગ એશિયા ખંડમાં ગામેઠા ગામમાં પહેલી છે અને હનુમાન દાદાની જે પણ શ્રદ્ધા હોય તે શ્રદ્ધાળુની હનુમાન દાદા પૂરી કરે છે.